નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે જોવાના છીએ ગુજરાતના 50 ખેડૂતોને લગતા મોટા સમાચાર। જો ચેનલ પર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। પીએમ કિસાન 22મો હપ્તો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો ફેબ્રુઆરી માર્ચ 2026 દરમિયાન આવવાની શક્યતા। ફરજિયાત કેવાયસી, પીએમ કિસાન યોજનાનો લાભ ચાલુ રાખવા માટે કેવાયસી અને ફાર્મર આઈડી બનાવવું ફરજિયાત કરાયું છે। વાયબ્રન્ટ ગુજરાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું। કૃષિ અને ફ્રૂટ પ્રોસેસિંગ પર ભાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં એગ્રો અને ફ્રૂટ પ્રોસેસિંગ ઉદ્યોગોને વેગ આપવા માટે નવા MOU કરવામાં આવ્યા। ગ્રીન એનર્જી હબ, કચ્છમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કથી ખેડૂતોને પણ વીજળીમાં ફાયદો થશે। 14 નવી GIDC, પીએમ મોદી દ્વારા 14 નવી ગ્રીનફિલ્ડ સ્માર્ટ GIDC એસ્ટેટની જાહેરાત, જેમાં કૃષિ આધારિત ઉદ્યોગોને સમાવેશ થશે। કચ્છ સૌરાષ્ટ્ર માટે મોટી ભેટ, પાણી અને સિંચાઈની સુવિધાઓ સુધારવા માટે વિશેષ પેકેજ અને આયોજનોની ચર્ચા। ડ્રોન ટેકનોલોજી, ખેતીમાં ડ્રોન ઉપયોગ વધારવા માટે સરકાર દ્વારા નવી સબસિડી અને તાલીમ કાર્યક્રમો પર ભાર મૂકવામાં આવ્યો છે। નમો ડ્રોન દીદી, ગ્રામીણ મહિલાઓને ડ્રોન પાયલટ બનાવવા માટેની યોજનાનો વેગ અપાશે। કપાસના ભાવ, આજે કપાસના ભાવ સરેરાશ 1250 થી 1630 રૂપિયા પ્રતિ મણ બોલાયા। ઝીણી મગફળીની વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં મગફળીના ભાવ 1125 રૂપિયાથી માંડીને 1500 રૂપિયાની આસપાસ રહ્યા। જાડી મગફળીની વાત કરીએ તો સરેરાશ ભાવ 1070 રૂપિયાથી 1400 રૂપિયા સુધી નોંધાયા। ઊંઝા માર્કેટમાં જીરાના ભાવ ₹4000 થી 4600 પ્રતિ મણ બોલાયા અથવા 21000 પ્રતિ ક્વિન્ટલ આસપાસ ટ્રેન્ડ કરી રહ્યા છે। નવા જીરાની વાત કરીએ તો નવા જીરાની આવક શરૂ, સારા માલના ભાવ 8000 રૂપિયા પ્લસ બોલાયા છે। બજારમાં એરંડાના ભાવ 1000 રૂપિયાથી 1325 રૂપિયા સુધી નોંધાયા છે। સફેદ તલની વાત કરીએ તો સફેદ તલના ભાવમાં તેજી, ભાવ 2000 રૂપિયાથી 2500 રૂપિયા સુધી। કાળા તલની વાત કરીએ તો કાળા તલની માંગ સારી રહેતા ભાવ 2500 રૂપિયા પ્લસ સુધી નોંધાયા। લાલ ડુંગળીની વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 91 રૂપિયાથી 411 રૂપિયા પ્રતિ મણ રહ્યા। સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવા અને અન્ય યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી 375 રૂપિયા સુધી પહોંચ્યા। લસણ માર્કેટમાં નવું લસણ આવતા લસણના ભાવમાં વધઘટ થઈ છે, સરેરાશ 700 રૂપિયાથી 1700 રૂપિયા સુધી પહોંચ્યા। ધાણાના ભાવમાં મોટો ફેરફાર, ધાણાના ભાવ ₹1000 થી 2150 રૂપિયા સુધી નોંધાયા। તુવેરના ભાવ 880 રૂપિયાથી 1470 રૂપિયા સુધી રહ્યા। ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલુ છે, તો રજીસ્ટ્રેશન કરાવી નાખો મિત્રો। ચણાના ભાવની વાત કરીએ તો ચણાના ભાવ 1000 રૂપિયાથી 1160 રૂપિયાની આસપાસ રહ્યા। સોયાબીનના ભાવ એકદમ સ્થિર રહ્યા છે, ₹870 થી 960 રૂપિયા સુધી રહ્યા। ઘઉં લોકવન, નવા ઘઉંની આવક પહેલા ભાવ 500 રૂપિયાથી વધીને 540 સુધી પહોંચ્યા। બાજરીના ભાવની વાત કરીએ તો 350 રૂપિયાથી 450 રૂપિયા સુધી રહી। રાયડાના ભાવ સારા મળ્યા છે, 1600 રૂપિયાથી 1650 રૂપિયા સુધી પહોંચ્યા। સૂકા મરચાની સિઝન શરૂ, મરચાની સિઝન શરૂ થવાથી ભાવ 1400 રૂપિયાથી 6000 રૂપિયા સુધી બોલાયા, જેની ક્વોલિટી મુજબ ભાવ આપવામાં આવે છે। ગુવારના ભાવની વાત કરીએ તો ગુવારના ભાવ એકદમ સ્થિર રહ્યા છે, જેના ભાવ 750 રૂપિયા આસપાસ। ઠંડીનું જોર, આગામી 3 દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી। પવનની ગતિ, ઉત્તરાયણ નિમિત્તે પવનની ગતિ સારી રહેશે, જે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે। જીરાના પાકને સાચવો, ઠંડી અને ઝાકળના કારણે જીરાના ચરમીનો રોગ આવવાની શક્યતા, ખેડૂતોને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે। પિયતની વ્યવસ્થા કરો, ઘઉં ચણા માટે હાલનું તાપમાન અનુકૂળ, સમયસર પિયત આપવાની સલાહ। માવઠાની શક્યતા નહીં હોતા, હાલ રાજ્યમાં વરસાદની કોઈ મોટી શક્યતા નથી, વાતાવરણ સૂકું રહેશે। ધુમ્મસ, વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે। પશુપાલનની વાત કરીએ તો ઠંડી સામે પશુઓને રક્ષણ આપવા કોથળા કે શેડની વ્યવસ્થા કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। આંબાવાડી, આંબા પર મંજરી એટલે કે મોર આવવાની શરૂઆત, દવા છંટકાવ માટે યોગ્ય સમય છે। સોલાર ફેન્સિંગ, ખેતરોમાં ભૂંડ અને રોજથી રક્ષણ માટે સોલાર ફેન્સિંગ યોજનામાં અરજીઓ ચાલુ।
આ એક ખેડૂત પોર્ટલ બાગાયતી પાકો માટે ગોડાઉન અને અન્ય સાધનોની સહાય માટે પોર્ટલ અપડેટ ચેક કરતા રહો મિત્રો. ટેકાના ભાવ તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા વેગમાં આવી છે. ખાતરની ઉપલબ્ધતા રાજ્યમાં યુરિયા અને ડીએપી ખાતરનો જથ્થો પૂરતો હોવાનો સરકારનો દાવો. પ્રાકૃતિક ખેતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને ફરી હાકલ આપવામાં આવી છે. બાગાયતી વિષયક સૌરાષ્ટ્રમાં ડ્રેગન ફ્રૂટ, કમલમ અને ખારેકની ખેતીનો વ્યાપ વધારવા સરકાર દ્વારા પ્રોત્સાહન અપાશે. વીજળીનો પુરવઠો ખેડૂતોને દિવસે વીજળી આપવા માટેની કિસાન સૂર્યોદય યોજનાનો વ્યાપ વધારાયો. પાક વીમાની વાત કરીએ તો જૂના બાકી પાક વીમા અંગે સરકાર દ્વારા જલ્દી નિર્ણય લેવાય તેવી ખેડૂત સંગઠનોની માંગ છે. મધમાખી પાલન મધ ક્રાંતિ હેઠળ ખેડૂતોને બોક્સ અને તાલીમ માટે સહાય ઉપલબ્ધ. કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલકો અને માછીમારોને પણ કેસીસીનો લાભ સરળતાથી મળે તે માટે ઝુંબેશ. એગ્રી સ્ટાર્ટઅપ વાઇબ્રન્ટ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની જાહેરાત. હેલ્પલાઇનની વાત કરીએ તો ખેતીલક્ષી કોઈ પણ સમસ્યા માટે કિસાન કોલ સેન્ટર 1800180155 પર સંપર્ક કરી શકો છો. આ નંબર મિત્રો સેવ કરીને રાખજો, તમારે ગમે ત્યારે જરૂર પડી શકે છે. આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, ખેડૂતો માટે સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ. આ હતા આજના 50 ખેડૂતને લગતા મોટા સમાચાર. આવા સમાચાર જોવા માટે જોડાઈ રહો ખામોશ ન્યૂઝ ચેનલ સાથે. આભાર.